વડોદરા શહેરની નવરચના યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરની નવરચના યુનિવર્સિટીએ 13 ડિસેમ્બર 2025ને શનિવારના રોજ તેના સ્નાતક થઈ રહેલા વિદ્યાર્થીઓની સિદ્ધિઓને વાગોળતા તેનો 13મો પદવીદાન સમારોહ સફળતાપૂર્વક સંપન્ન કર્યો. સમારોહમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, ફેકલ્ટી સભ્યો, ટ્રસ્ટીઓ અને વરિષ્ઠ શૈક્ષણિક નેતૃત્વની ઉપસ્થિતિ જોવા મળી હતી. સ્નાતક થનાર વિદ્યાર્થીઓમાં 451 છોકરીઓ અને 393 છોકરાઓનો સમાવેશ થતો હતો, જેમાં 7 PhD એવોર્ડી અને 19 ગોલ્ડ મેડાલિસ્ટનો સમાવેશ થયો છે, જેનાથી સમારોહ યુનિવર્સિટી માટે એક મહત્વપૂર્ણ શૈક્ષણિક માઇલસ્ટોન બની ગયો હતો. સમારોહમાં પ્રદર્શિત PhD સંશોધન, એડવાન્સ અને અતિ આધુનિક ટેકનોલોજીથી લઈને આરોગ્ય સેવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ સુધીના ઉભરતા ક્ષેત્રો સામેલ હતા, જે યુનિવર્સિટીના ઉચ્ચ પ્રભાવિત સંશોધન યોગદાનમાં વધતા જતા ઊંડાણને દર્શાવે છે. ચીફ ગેસ્ટ દ્વારા ડૉક્ટર રાધાકાંત પાધી, જેઓ હાલમાં એરોસ્પેસ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં HAG પ્રોફેસર અને HAL ચેર પ્રોફેસર તરીકે અને સેન્ટર ફોર સાયબર ફિઝિકલ સિસ્ટમ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોરમાં સહયોગી ફેકલ્ટી તરીકે કાર્યરત છે, તેમણે ગ્રેજ્યુએટ બેચને સંબોધિત કરી હતી. સફળતાના શબ્દોમાં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપતા નવરચના યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રાહુલ અમીને વિદ્યાર્થીઓને તેમની પ્રોફેશનલ જર્ની શરૂ કરતી વખતે શિસ્ત, શ્રેષ્ઠતા અને જવાબદાર નેતૃત્વના મૂલ્યોને આગળ વધારવા પ્રોત્સાહિત કર્યા હતા. રજિસ્ટ્રાર પ્રોફેસર સંદીપ વસંતે આભાર વિધિ કરતા આમંત્રિત મહાનુભાવો, 1800થી વધુ મહેમાનો, ફેકલ્ટી સભ્યો અને સ્નાતક વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો. તેમના સમાપન સંબોધનને સાંજની ભાવનાને પૂર્ણ રીતે વ્યક્ત કરી, જેમાં ઉજવણી, નમ્રતા તેમજ હેતુ અને ગર્વ સાથે ભવિષ્યને ઘડવાની સહિયારી પ્રતિબદ્ધતાની ઝાંખી જોવા મળી રહી હતી. ये तो प्रोग्राम तो बहुत ही अच्छा है. नवरत्ना यूनिवर्सिटी प्रोग्राम को मैं स्टडी किया थोड़ा भी, तो प्रोग्राम तो बहुत ही अच्छा है. ट्रेनिंग भी बहुत अच्छा हुआ है. स्किल इंटीग्रेटेड ट्रेनिंग हुआ है सबका. तो उसके लिए वो कंपनी, सारे कंपनी में ये लोग मतलब जो स्टूडेंट ग्रेजुएट हो रहे हैं, सारे सबका मतलब वैल्यू रहेगा बेसिकली. सो मेनी कंपनीज विल फाइंड देम वेरी यूजफुल बेसिकली. तो वर्तमान सिनेरियो में किस तरह से आपको लगता है कि तुरंत अपने प्लेसमेंट मिल जाएगा? प्लेसमेंट तो मिल चुका होगा, नहीं मिल जाएगा, नहीं मिल चुका होगा. कितने सारे को प्लेसमेंट मिल चुका होगा ऑलरेडी कैंपस प्लेसमेंट में. और जो भी नहीं रहे शायद उनका मर्जी से नहीं रहेंगे, शायद उनको हायर स्टडी करना है, कुछ तो करना है. नहीं तो जो बच गए थोड़ा बहुत उनको मिल जाएगा. और गुजरात तो ऐसे भी इंडस्ट्रियल स्टेट है, तो सारे लोगों को मिलेगा ही मिलेगा बेसिकली. सबको एक दो लाइन में क्या मैसेज देना चाहेंगे सब स्टूडेंट को? They should be very honest about their profession. They should be very sincere, honest, and then वो पासन के साथ काम करना चाहिए जो भी करेंगे. तो वो इंटीग्रिटी, ऑनेस्टी, पासन के साथ बहुत आगे जाएगा. ખૂબ આનંદ છે કે આજે નવરચના યુનિવર્સિટીનું 13મું કોન્વોકેશન છે. 884 સ્ટુડન્ટ્સ આજે ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ને PhD ડિગ્રીઝ લઈ રહ્યા છે. ખૂબ આનંદની વાત એ છે કે 53% આજના ગ્રેજ્યુએટ્સ મહિલાઓ છે. તો એઝ અ ચેરપર્સન ઓફ ધ બોર્ડ ઓફ મેનેજમેન્ટ નવરચના યુનિવર્સિટી મને ખૂબ ગર્વ છે કે મહિલાઓ આટલા મોટા નંબરમાં નવરચના યુનિવર્સિટીમાં ભણે છે અને પોતાનું જીવન આગળ સુરક્ષિત રીતે ભણે છે અને આગળ જાય છે. આજના આપણા જે ચીફ ગેસ્ટ છે ડૉક્ટર રાધાકાંત પાડી, એ IISc ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ખૂબ જ જાણીતા અને મોટા એકેડેમિશિયન છે, રિસર્ચ સ્કોલર છે. એમને આપણા ચંદ્રયાન અને જે આપણા એરોસ્પેસના જે બધા મિશન્સ છે એની ટેસ્ટિંગમાં, એના ઇવેલ્યુએશનમાં ઘણું ખૂબ જ સારું કામ કર્યું છે. અને હવે એ જે મલ્ટી ડિસિપ્લિનરી કામ એમની લેબ, IIScમાં જેમની લેબ છે, જે હવે એરોસ્પેસથી લઈને હેલ્થ એટલે કે ડાયાબિટીસ, કેન્સર ડ્રગ ડિલિવરી ઉપર કામ કરે છે, એનાથી નવરચનાના પ્રોફેસર્સ અને નવરચનાના સ્ટુડન્ટ્સને ખૂબ જ પ્રોત્સાહન મળે છે. નવરચનાના જે આવવાના પ્રોગ્રામ્સ છે એમાં બી એમનું યોગદાન રહેશે અને આપણે એક મલ્ટી ડિસિપ્લિનરી સ્ટેન્ડર્ડ, એક હાઈ સ્ટેન્ડર્ડ લેવલની પ્રોગ્રામ્સ
અને સ્ટુડન્ટ્સને તૈયાર કરી રહ્યા છે અને આવતા વર્ષોમાં કરીશું.